જો મિત્રો આપણે છે જો કેટલા ડબ્બા છે 4 4 8 4 12 4 હોલ 4 20 અને હેલો ગુડ મોર્નિંગ દોસ્તો મિત્રો આજે છે 19 તારીખ અને જો આપણે ખેતર તૈયાર કરી દીધું છે મોડવું બાંધવા માટે રાતે આપણે ટ્રેક્ટરથી પ્લાવ મારી લીધો અહીંયા પહેલાં ગિલોડી હતી એ કાઢી દીધી અને આપણે તૈયાર કરી દીધું ખેતર આ ખેતરમાં મોડવો બધા છે પેલામાં થોડો બધા છે અને આ મરચી આપણી કાઢવાની નહીં કારણ કે મરચો ચાલુ જ છે એટલે આટલી જગ્યા તો થઈ રહેશે વાંધો નહીં આવે જો મરચો વેણવાનું ચાલુ જ છે અને આપણા ઘર આગળ મોડવો બધા છે અહીં એટલે તૈયારીઓ તો ફૂલ ચાલુ જ છે હવે આજે કંકુતરીઓ થોડી ખૂટી છે એટલે આજે ફરી છપાવવી પડશે આજે કટલાલ જઈને ઓર્ડર આપી દેવાનો છે આપણે જો આપણા ટ્રેક્ટરથી આ બધું કમ્પ્લીટ કરી દીધું અને કાલે મોડવા બધવાવાળા આવશે અને એમનું કામ ચાલુ કરશે કાલે મોડવું બધવાનું એટલે વિડીયો તો આપણો એનો આવતો જ રહેશે તો મારા બધા મિત્રોને આપણું હાર્દિક આમંત્રણ છે કે જરૂરથી પધારજો આપણા ઘેર મિત્રો આપણા ખેતરનું લેવલ કરીએ છીએ મળવો બાંધવા માટે જો પછી આગળ કે ચાલશે ના ખેંચે તો નહીં આપણા ખેતરમાં મળવો બાંધવાનો છે અને થોડોક મરચીનો પાક કાઢી લીધો આપણે ચલો મિત્રો આપણે લાલભાઈ આવી ગયા એટલે કઠલાલ જઈ આવીએ દુકાનનો સામાન લઈ આવીએ અને આપણે કંકુતરી થોડી ખૂટી છે એ છપાઈ દીધી એટલે એ લેતા આવીએ અને પછી આજે મીનાવાડામાં કંકુતરી વેચવાની છે અને નૂતરો મેળવાનો છે એટલે આપણે જાતે જ કરી લેવાનું તો બને રહેજો આપણા વિડીયોમાં જોઈ લો આપણો વાઘ આવી ગયો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો ખાડો કરવાનું કામ ચાલુ છે કારણ કે આપણે એ બાજુ થારી ધોવાનું ને એવું બધું રાખવાનું પાણીની ટેન્કરો ને એવું આ બાજુ એનું કામ ચાલુ આપણે આ સાઈડે અહીં રસોડું રાખવાનું છે આ બાજુ થાળીઓ ધોવાનું ને એવું રાખવાનું અને આ બાજુ બધે મંડપ બાંધી દેવાનો છે સુધી રોડ સુધી જો આપણે આ બનાવી દીધું આપણે ડાયરેક્ટ ચાદરું જ પથરવાનું છે કાગળ લાવી દેવાનું શું રેલાઈ સેલાઈ ના ને એટલા
મિત્રો પાણી છોટવાનું કામ ચાલુ છે આપણે. પાઇપ લગાડ કે ચાલશે? ના ખેંચે તો નહીં. આવા ઊભા થઈ જાય તો પાઇપ આગી જશે ને એમ કહો. નહીં આ કકડો મારી દઈએ ને. આવો કકડો આગળ મારી દઈએ. પેલા આવું તો છોટી દે. વાક્ય દે આવી જ ચાલુ અરે માલ લેવા ગયેલા અમે તો. લખા ફોર્ચ્યુનર ચાર લાવે કઈ આવ્યા. ગાડી જૂની હોત ને આપણી જોડે. હા બાઈક લઈને યાર રોડે આવો તો દે ધ્યાન. સારું. મિત્રો કંકુતરીઓ લઈને ફરીએ આપણે અને આપણા મિત્રને તો મેલ દીધી કંકુતરી માતા. અને હવે નીકળી ગયા આગળ. આવજો હો. આ મીનાવાળા ગામ છે ખેતરો. મીનાવાળા ખેતરો અને આમંત્રણ આવવા નીકળ્યા હું લાલભાઈ બી. યુનિવર્સિટી રોડ. જોવા ખાલી હરિયાળી જોવા. યુનિવર્સિટી વાળા રોડ પર આમ રહીને જતું રહેવું હોય. ચો ગાડી ઘર આવ્યું આવો હું આવ્યું. તો લેહડો આપણે બાઇક લઈને જ જઈએ. ક્ષેત્રમાં વચ્ચે જવાય એવું નહીં. વાડીઓ મારેલી એટલે બાઇક લઈને આપણે ઓમ ફરીને પાછા જઈએ. લાલભાઈ કેટલા દાડા થશે? 2 દિવસ તો ખરા જ. 2 દિવસ થશે આમંત્રણ આવતા આવતા. ખાલી મીનાવાળા ગામમાં એકલું જ. તો જઈને જ લેડો સીધું લેવા. હેડો ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ. આપણે સીધું લેવા જવા. બધી તૈયારીઓ ફૂલ. ગાડી દે તો મજા આવે. બહુ જાડી છે. ના મીડિયમ એટલે તો હાલો કરો આપણા હે બગાડી. હરીદાર પણ બહુ જાડી પડી. હરીદાર તો સીધું લેવા જઈએ આપણે કઠલાલ. થોડી ખરીદી પણ કરવાની જઈ રહ્યા. ટ્રેક્ટર તો ગયું પાછળથી જઈએ હવે. તો આપણે વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કાકા વાલા કાકા. તાલે ગુંડો. જો મિત્રો આપણો સ્ટાફ આવી ગયો છે સીધું લેવા. અને અમે જઈએ ખરીદી. લેડા ઉતરો. સાજી ભવ્યા ઊંઘાડી દીધી. મિત્રો આપણે કઠલાલ જઈને આવી ગયા. રાત પડી ગઈ છે અને સીધું આપણું આવી ગયું. જો આ પાલ્યો લાયા હે સ્પેશિયલ ચા પીવડાવવા માટે મહેમાનને. ઉતાર લે હેડ. ઓય આ ચાલવા લાગજો. જો મિત્રો આપણા ઘરનો લુક. અને રાતના 8 વાગ્યા આપણે લઈને આવ્યા. અને હવે આજનો વ્લોગ આટલા સુધી જ. આપણે કાલે નવા વ્લોગમાં મળશું. અને સીધાનું તમને બતાવી દઉં થોડુંક. જો મિત્રો આપણે છે જો કેટલા ડબ્બા છે? 4 4 8 4 12 4 હોલ 4 20 અંદર મૂક્યો. જે રાતે આપણે સેવસનનો નાસ્તો બનાવવાનો એના માટેનો અલગ સામાન છે. અને આ લગ્ન માટેનો સામાન જોઈ લો. 10 કટ્ટા ચોખા. તો મળીએ કાલના આવા વિડીયો. શું કહો?